હવે સાંદીપનીનો જે ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ, પણ છતાંય એ ઇતિહાસ આપણા સૌની વચ્ચે સાંદીપની વિદ્યાનિકેતનના ફર્સ્ટ બેન્ચના ઋષિકુમાર અને વર્તમાન સમયમાં સાંદીપની વિદ્યાનિકેતનના પ્રધાનાચાર્ય ગુરુજી શ્રી જોશીજીને પ્રાર્થના કરું છું કે તેઓ અહીં આવશે અને સાંદીપનીનો ઇતિહાસ ગુરુજીને આપણે સૌ અહીંયા જોઈ રહ્યા છીએ. જે ગુરુજી પાસે ભણ્યા છે એ બધાનું વ્યાકરણ હજી આજે સારું છે. મારે જે કહેવું છે તમે બધા સમજી ગયા. ભૂતલે યત્ર સાંદીપનિર્દિવ્યતિ, ભૂતલે યત્ર સાંદીપનિર્દિવ્યતિ, ભૂતલે યત્ર સાંદીપનિર્દિવ્યતિ. એ સર્પી વૃક્ષ સંપોષકાઃ અકારણ કરુણાઃ પૂજ્યાઃ ભાઈશ્રી ચરણાઃ વંદનીયાઃ શ્રી કરુણાશંકરભાઈ ઓઝા, શ્રી ગૌતમભાઈ ઓઝા મહોદયાઃ, વાવંદ્યાઃ ઉપસ્થિતાઃ સર્વે ગુરવઃ એવં પ્રિયાતિપ્રિયાઃ ભૂતપૂર્વાઃ વર્તમાનાશ્ચ મે સહપાઠિનઃ. ગુજરાતીમાં બોલું. નરેન્દ્ર મોદીને યાદ કરું ને વારંવાર યાદ કરતો હોઉં છું. અનેક રાજ્યોમાં લાઇટ આવે તો છાપવામાં આવે ને ગુજરાતમાં લાઇટ જાય તો છાપવામાં આવે. કેમ? આપણે સાંદીપનીમાં છીએ. અને જે નિમિષાબેન જે કંઈ આ વિચાર આવ્યો છે, અને ભાઈશ્રી જ્યાં સુધી મારા જ્ઞાન મુજબ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન એસી ઓડિટોરિયમમાં ક્યાંય થયું નથી, પણ અહીંયા થાય છે. કેમ? અમે સાંદીપનીમાં છીએ. ભલે રાજકુમારની જેમ કે રાજકુમાર અવત વા રાજકુમારાણામ ઇવ પઠિતુમ અવસરઃ મયા ન પ્રાપ્તઃ કિંતુ રાજકુમારાન પાઠયિતુમ અવસરઃ પૂજ્યૈઃ મહ્યમ પ્રદત્તઃ. વિશેષ કંઈ ન જાતા સૂત્રો લગભગ તમને બધા યાદ જ હશે, અને 23 સૂત્રો છે, મેં ગણ્યા છે. નવપંચ મને 14 સૂત્રો જે પ્રકૃતિમાંથી નીકળેલ વા ડમરૂમાંથી નીકળેલ નવપંચ મને 14 સૂત્રો છે. ત્યાર પછીના જે 7 સૂત્રો છે તે પાણીની નિર્ગત સૂત્રો છે 2, અને ત્યારબાદનું જે છેલ્લા 2 સૂત્રો છે એમાંથી જે એક વાર્તિક છે એ કાત્યાયન રચિત છે. અને ત્યાર પછીનું જે લંગહ શાકટાયનસ્ય ઉદાહરણ એનું આવે આદત, આપણી આદત કેવી છે એના માટેનું ઋષિમુનિઓનો મત છે. 4 સૂત્રમાં ભગવાન પાણીની કહ્યો તો કંઈ વાંધો નથી. પતંજલિમાં ભગવાન પતંજલિ જ ભગવાન પાણીની કહે છે. આગળમાં 4 પ્રકારનો મત લીધો છે, પણ મારે જે અત્યાર સુધીમાં 1856 વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ગયા છે એમાંના 4 પરંપરામાંથી ભણેલા વિદ્યાર્થીઓનો મારે તમને થોડોક ઇતિહાસ કેવો છે. આજથી 32 વર્ષ પહેલાં, 30 વર્ષની વાત નથી કરતો, 32 વર્ષ પહેલાં 27/7/1982 ગુજરાતના અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લામાંથી ટોટલ 300 વિદ્યાર્થીઓ મહર્ષિ મહેશ યોગી દ્વારા સંચાલિત મોરબીમાં શરૂઆતમાં એક પાઠશાળા ખોલવામાં આવ્યા. રાજકુમારની જેમ ભાઈશ્રી કેમ રાખે છે? કારણ કે અમને એડમિશન રાજમેલમાં મળ્યું હતું, અને એ કેવું છે કે જ્ઞાનાર્થ પ્રવેશ કેમ છે, સેવાર્થ પ્રવેશ કેમ છે, ને રાજકુમાર જેવી વ્યવસ્થા શા માટે આપે છે? કારણ કે પાઠશાળાની શરૂઆત, વ્યવસ્થાની વાત નથી કરતો, વ્યવસ્થાની પછી વાત કરીશ આગળમાં.
પણ જેમે 300 વિદ્યાર્થીઓ હતા અને રાજમહેલ જ્યાં ઝૂલતો પુલ ને પાછળ મચ્છુ નદી છે, બસ 27/7/1982 ભલે અલગ અલગ તાલુકામાંથી નીકળેલા વિદ્યાર્થીઓની તારીખ અલગ અલગ હોય, 2-5 દિવસનો ફેર હોય, બાકી વધારે ફેર નથી, પણ મારી તારીખ આ છે આગળમાં 27/7/1982. 82 અને 83માં બસ પછી ધીમે ધીમે કંઈક દિવાળી પછી અમે અમદાવાદ ગયા. અમદાવાદની બાજુમાં સાંતેજ, ત્યાં 1 વર્ષ રહ્યા અને 1 મહિનો દિવસ માટે ગયા અમે નોયડા. બદલતી રહી જગ્યા, પણ અમે એના જ છીએ. ત્યાં 1 મહિનો રહી અને બસ ઉપરથી કહેવામાં આવ્યું, બસ તમારો પાસપોર્ટ નીકળી જશે, ખર્ચની કોઈ ચિંતા ન કરતા, પણ એક ચિંતા કરવી હોય તો કરજો કે 12 વર્ષ સુધી તમારા પરિવાર સાથે કોઈ પણ જાતનો, કારણ કે ત્યારે મોબાઈલ તો કંઈ હતું જ નહીં, સ્પષ્ટ સંપર્ક થશે નહીં. બસ આ એક પ્રશ્ન મોટામાં મોટો હતો. ત્યાંથી અમે બસ ગુરુજીઓ હતા, ગુરુજીનું હું નામ લઈશ, બસ આ જ પ્રશ્ન એ અમને ભાઈશ્રીને મેળવ્યા આગળ. આ પ્રશ્ન ન હોત તો પૂજ્ય ભાઈશ્રી અમને ન મળત. પણ ભગવાન જે કંઈ કરે તે ભગવાન માટે કરે છે ને ભગવાન આપણા માટે કરે છે. બસ ત્યાંથી ગોતતા ગોતતા આવી રીતે બાબડા, જે અહીંથી 11 કિલોમીટર દૂર છે, મને તો એવું લાગે છે કે એની પહેલાં ભાઈશ્રી આપે 10 અનુષ્ઠાન કર્યા છે અને રસ્તો તમારો એનો હોય છે કે તમે અમને ગોતતા હોય કે અમે તમને ગોતતા હોય કે ક્યારે ભાઈશ્રીની ગાડી નીકળે ને ક્યારે અમે જઈએ કે ભાઈશ્રી અમારો હાથ પકડો, કેમ અમે નિરાધાર છીએ આગળમાં. ત્યાંથી અમને નીકળી ગયા ને નીકળી ગયા એટલે જવું ક્યાં આગળમાં. વિશેષ કરીને એમાં ગુરુજનોને યાદ કરું તો પૂજ્ય સ્વામીજીએ મને એ થોડુંક કહી દઉં કે આપણા બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય કે સાંદીપની બંને એક જ છે. 30 વર્ષ થયા છે ને 30 વર્ષના 31મા વર્ષે આપણું સ્નેહ મિલન છે, પણ 16/1/1984 આ 7 આંકડાનો ટોટલ કરો તો 30 થાય છે. 1/6/1/1/9/8 ટોટલ કરો તો 30 થાય છે. જેની જે કંઈ તારીખ નક્કી કરી છે, ખૂબ ખૂબ ઋષિણામ અપી જ્ઞાનમ તદપ્યાગમ પૂર્વકમ, જે કંઈ તારીખ નક્કી કરી છે એમને ખૂબ ખૂબ આભાર. અને ત્યાંથી જઈએ તો આવી રીતે 10 અનુષ્ઠાન ભાઈશ્રી આગળ કર્યા હતા ને રસ્તો એનો જ હતો આગળમાં, પણ અમે અવડા રસ્તે હતા આગળમાં. ત્યાં 1984માં 300 વિદ્યાર્થી હતા અને ભાઈશ્રી ત્યારે 42 વિદ્યાર્થી રહ્યા. ખબર જ છે બધાને, એડમિશન મળે ત્યારે કેટલા વિદ્યાર્થી હોય, ચતુર્થમાં અને તૃતીયમાં કેટલા વિદ્યાર્થીઓ. અમે 300માંથી ભાઈશ્રી શાસ્ત્રી તૃતીયમાં અમે 15 વિદ્યાર્થી હતા. અમારો ક્લાસ આ શાસ્ત્રી તૃતીયમાં પહોંચ્યા ત્યારે 15 વિદ્યાર્થી હતા. પછી ભલે કેટલાય બીએડ કર્યું ને પછીની વાત, પણ ત્યારે 300માંથી પણ અત્યારે ખૂબ સારી સંખ્યા હોય છે કે 100-102ની એડમિશનમાં આવ્યું હતું, પણ અત્યારે એમાં 87 છે અત્યારે 1 વર્ષમાં. એટલે એમ જોતાં જોતાં અત્યારે શાસ્ત્રી તૃતીયમાં 23 છે. પછી ભલે ધીમે ધીમે તો રહી આવે, પણ બધાના ભાગ્યમાં ન હોય આગળમાં. જઈએ 16/1/1984 તરફ. શરૂઆત મારાથી કરું છું. હમણાં હાર્દિકભાઈએ કહ્યું હતું કે સાંદીપની ન હોત તો, બસ આ તો કેવડો છે, કદાચ પહાડ પણ એમાં ના આવી શકે, પહાડથી પણ મોટો છે આગળમાં. કદાચ હનુમાનજી પણ આ તોને ન ઉપાડી શકે, કારણ કે હમણાં જ ભાઈશ્રી 1 મહિના પહેલાં એક વિદ્યાર્થીએ કહ્યું કે મારા પિતા નથી, મારે ઘરે જવું છે. હું એ જ વાત કહેવા આવ્યો છું. મારી પરિસ્થિતિ આવી હતી. મારા પિતા ખડીઓ લઈને, ખડીઓ કોને કહેવાય હજી ભાઈશ્રી અત્યારના વિદ્યાર્થીને ખબર નહીં હોય આગળમાં, માગવા જતા મોઢવાડે આગળમાં. હું જ વિચાર કરું કે સાંદીપની ન હોત તો મારું શું થાત આગળમાં. કદાચ ખેતીમાં મજૂરી કરતો હોત આગળમાં, કારણ કે એવી પરિસ્થિતિ હતી જ નહીં. પણ એમાંથી 300માંથી પછી 42 રહ્યા ને 42માંથી ધીમે ધીમે કરતા 12 વિદ્યાર્થી વયા ગયા ને 30 રહ્યા આગળમાં. છતાં પણ અંદર અંદર વાતો કરતા હોય કે કઈ કઈ ભવન આપણે રાખીએ નામ, કારણ કે નવા વિદ્યાર્થીઓ હોય ને ત્યાં બેસાડીએ અને એ રડતા હોય ત્યાં બેઠા બેઠા એક જગ્યાએ. એની જગ્યાનું નામ
આપી દીધું કોપ ભુવન આગળમાં. ગુરુજી કદાચ સાંદીપની ન હોત તો જ હું મારી જ વાત કરું આગળમાં. એટલા માટે નિરાધારનો આધાર નિરાધાર તરીકે હું જ કદાચ પોઝિટિવ વિચારજો, નેગેટિવ ન વિચારજો. નિરાધારનો આધાર શરૂઆત મારાથી કરું છું. મારા પિતા જ માગતા આગળમાં, અને માગીને જે કંઈ ખવડાવ્યું છે એમાંથી, પણ એ જ હું જ કહું છું કે સાંદીપની ન હોત તો તમે વિચારો મારું શું થાત આગળમાં. એમ કરતા કરતા અને આગળ જોઈએ કે નવી આપણે વ્યાકરણ વિષય કેમ રાખ્યો આગળમાં. કારણ કે વ્યાકરણ વિષયની દેન હોય તો મહારાષ્ટ્રીયનોની છે, ભટ્ટોજી, દીક્ષિત કે જે જોવા આગળમાં. પણ આપણા જે કંઈ પેલા ગુરુજનો કયા હતા લગભગ મહારાષ્ટ્રીયન હતા. એમાં બે નામ લખ્યા છે કે શ્રી પૂજ્ય શ્રી શ્યામસુંદર શાસ્ત્રીજી, નામદેવજી, ગજાનંદજી પેલા હતા, અને 2 વર્ષ પછી મોટા ગુરુજી તરીકે જે આપણે બોલાવીએ છીએ હરિદાસ શાસ્ત્રીજી આગળ, અને વચ્ચે પ્રો નાખી દઈએ તો આપણા ગુરુજી આગળમાં હરિપ્રસાદજી આગળમાં. 3 ને 2 5, બસ આના થકી વ્યાકરણ આપણે વિષય રાખ્યો એવું હું કહું આગળમાં. ભલે અન્ય પણ ગુરુજનો હતા, કર્મકાંડમાં આપણું નામ હોય ક્યાંય પણ. સોમનાથવાળા પણ હમણાં જ કીધું હતું હિતેશભાઈને કે આપણે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવો છે, પણ વેદપાઠ રાખવો છે. વેદપાઠની દેન હોય તો આપણા પૂજ્ય ગુરુજી પંડ્યાજી આગળ, એમને પણ કેમ ન ભૂલાય. કારણ કે 1984માં શરૂઆતમાં, અને આગળ કહું કે સેવાર્થ પ્રસ્થાન કેમ રાખ્યું છે, ગુરુજીને ક્યારે પૂજ્યો તમે 84માં શું લેતા. ચમુકૃષ્ણ શાસ્ત્રીને હું યાદ કરું છું કે જ્યારે આજથી 4-5 વર્ષ પહેલાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એમને મિટિંગ બોલાવી ત્યારે કીધું હતું, કોઈ પણ ગ્રંથ માની લ્યો કે આપણે કથાકાર છીએ આગળ, હું ભણાવું છું, વ્યાકરણ ભણાવું છું, કૌમુદીએ મને ઘણું બધું આપ્યું છે, પણ મેં કૌમુદીને શું આપ્યું આગળમાં. સાંદીપનીએ આપણને શું નથી આપ્યું, પણ આપણે સાંદીપનીને શું આપ્યું છે. એટલા માટે કદાચ, અને આ ગુરુજનોને જોઈએ તો શું લેતા પૂછી લેજો આગળમાં, 0 આવી જાય આગળમાં. હજી પણ ગુરુજીના ખાતામાં માઇનસ છે. હું ઘણી વખત ત્યાં બેઠો નીચે જ બેસું ને ગુરુજી પાસે, અને હમણાં જ હાર્દિકભાઈ અને શ્યામભાઈ વાત કરી કે વિદ્યાર્થીત્વ જીવનમાં રાખવું કંઈ નહીં તો મોટામાં મોટો ફાયદો અભિમાન નહીં આવે આગળમાં. મોટામાં મોટો ફાયદો આ ક્યારે તમે પડશો નહીં આગળમાં. નિર્દોષતા તો બધું આવશે જ, પણ કંઈ નહીં તો તમને અભિમાન નહીં આવે. બધાય ભેગું રહેવાની તમને મજા આવશે. રમતા હશે ત્યાં તમે છોકરા જેવા થઈ જશો, એક ક્રિકેટર થઈ જશો આગળમાં. ભણાવતા હશે કદાચ બાકડા પર બેસો તમે એક વિદ્યાર્થીત્વ થઈ જશો આગળમાં. પણ જ્યાં ત્યાં જેમ તેમને, પણ જ્યાં ત્યાં બેસવામાં સંકોચ ન અનુભવતા. વિશેષ કરીને અને એ સિવાયના જે કંઈ આપણા ગુરુજી હતા, બાલમુકુંદજી જે રાજસ્થાનના, અત્યારે એમનો છોકરો અહીંયા અભ્યાસ કર્યો છે ઉત્પલ આગળમાં, એમને પણ વંદન કરું છું. ત્યારબાદ 1988માં પછી ઓઝાજી આવ્યા હતા, એમની સાથે છોટેલાલ શુક્લાજી આવ્યા હતા, અને 89માં મારો અભ્યાસ પૂરો થઈ ગયો ત્યારે જ આપણા પૂજ્ય ગુરુજી મિશ્રાજી અને પૂજ્ય શુક્લાજી આવ્યા હતા. બસ આ પહેલી બેન્ચ પૂરી આગળમાં. 1984થી લઈને પહેલી બેન્ચ અહીં પૂરી થઈ જાય. 89 એટલે એપ્રિલ, પહેલાં માર્ચ મહિનામાં પરીક્ષા હતી. અમારું કેન્દ્ર અમદાવાદ હતું, અને ગુરુજી અમને પણ જેવી રીતે વાત કરી હતી શ્યામભાઈએ કબીર આશ્રમમાં, કે કબીર આશ્રમ પણ 8 દિવસ માટે સાંદીપની વિદ્યાનિકેતન બની જતું હતું, એવી રીતે ગુરુજી અમને લઈને અમદાવાદ અમારું કેન્દ્ર હતું. શાસ્ત્રી ત્રણેયનું અમદાવાદ કેન્દ્ર હતું, એક વખત જુનાગઢ કેન્દ્ર હતું ને એક વખત અહીંયા હતું આગળમાં. બસ 5 વર્ષ થઈ ગયા આગળમાં. મધ્યમાં એકની પરીક્ષા સ્વાભાવિક છે કે અહીંયા થાય છે આગળમાં. અને ત્યારબાદ તુલસીભાઈને યાદ કરું, મોહનભાઈ પાબારી છે, કિશન બાપા છે, આવા અનેક ટ્રસ્ટીઓ હતા આગળમાં.
જે સાંદીપનીની ઓળખ છે એ સાંદીપની ઓળખમાં એમની પણ ઓળખ ખૂબ મહત્ત્વની છે આગળ. અને એમ કરતાં કરતાં જેવી રીતે 30મા વર્ષ છે અને જઈએ નીચે થોડાક 29મા વર્ષે આગળમાં એમ બસ પૂજ્ય ભાઈશ્રી હતા એટલે સ્વાભાવિક છે કે પ્રકૃતિની ગોદમાં અમે ભણતા આગળમાં, પણ એ મજા હતી આગળમાં. ત્યારે હું કહેતો હું કે ટોટલ 4 પંખા નહોતા અને અત્યારે એક વિદ્યાર્થી 4 પંખાની હવા ખાય છે. એક રૂમમાં 4 પંખા છે. જોજો, ઘણી વખત કહેતો હું કે તમારું જે કંઈ અત્યારે સ્થિતિ છે, પરિસ્થિતિ છે ને જોઈને ક્યારેક ખાર થાય છે. આવો મોકો અમને મળ્યો હોત તો પ્રશ્ન જ રહેત આગળ. પણ આવો એટલા માટે પહેલાં કહી દીધું કે રાજકુમારની જેમ ભણવાનો મોકો નથી મળ્યો, પણ રાજકુમારોની સાથે નાસ્તા કરવાનો, ભોજન કરવાનો મોકો તો મળે જ છે. સાંદીપનીની ભાખરી કેમ ભૂલાઈ આગળ. કહેતો કે અત્યારે એ ભાખરી અઠવાડિયે ન ખૂટે ભાઈશ્રીજી. અમે એક ટાણાનું ખાતા હતા, એ અત્યારે અઠવાડિયામાં નથી ખૂટતી. 18 20 પહોંચી જતા ભાઈશ્રી. સત્ય હકીકત છે. એમાં જે મીઠાશ હતી, પરિસ્થિતિ એવી હતી કે શાક હોય ત્યારે રોટલી ન હોય, રોટલી હોય ત્યારે શાક ન હોય આગળ. પણ અમે બેસતા ને ગુરુજી અમને ખીજાતા, પણ અમે ઉઠતા નહીં આગળ. સ્વામીજી અમને ખીજાતા આગળ. શરમ નહીં આતી, અભી તક બેઠે હો. બાપા નીચે જઈને દાંત કરીએ તારે પીરેશ્વરો આવી જાય, દાંત બંધ કરી દઈએ આગળ. પણ જે મજા હતી આગળમાં, ટૂંકમાં કહેવાનું છે કે સાંદીપની આપણને કઈ વ્યવસ્થા નથી આપતી આગળમાં. એસી ઓડિટોરિયમમાં સ્નેહ મિલન તો ખાલી સાંદીપની જ કરાવી શકે, કોઈની તાકાત નથી આગળમાં. બસ જઈએ હવે 29 આંકડા તરફ. 6/2/1992 ટોટલ મારું તો 29 થાય આગળમાં. ત્યારે 65 વિદ્યાર્થી હતા ગુરુજી, આપણે ગઈકાલે વાત કરીએ આગળમાં. પણ ત્યાંથી આવ્યા અમે 96માં આવ્યા આગળમાં વિદ્યાર્થી. 6/2/1992 આગળમાં. પહેલાં ચીકુની નીચે ભણતા હતા, પછી આવીએ 4 પ્રકારના સૂત્રો છે. એક પ્રકાર મહર્ષિ મહેશ યોગીનો સમય, બીજો પ્રકાર બાબડાનો આવી જાય, ત્રીજો પ્રકાર આવી જાય આપણા છાપરા આગળમાં. અને ત્યાં જે ઓટલા છે ત્યાં આગળમાં. પણ ત્યાં રાતના જે પાઠ લાગતા એવા પાઠ અત્યારે નથી લાગતા. સત્ય હકીકત છે. સાંજના સમયે પણ જેટલા ઓટલા છે એટલા પાઠ હતા આગળમાં. અને સાંજે ક્યાં તડકો હોય આગળમાં. બસ ત્યાંથી લઈને પછી જઈએ આપણે 6/2 ને થોડીક આગળ લઈ લઈએ. 2/10/1995 આગળમાં આપણે અહીંયા આવ્યા, બિલ્ડિંગની પાછળ આગળમાં, પાઠશાળામાં આગળમાં. અને આગળ લગભગ આવતા જ વર્ષે આગળમાં આ 5મો પ્રકાર ત્યાં જવાના છે. એટલે 5 પ્રકારના વિદ્યાર્થીઓ સાંદીપનીના છે. મહર્ષિમાં ભણેલ, બાબડામાં ભણેલ, છાપડામાં ભણેલ, નીચે પાછળની બિલ્ડિંગમાં ભણેલ, અને જોવા જજો નૂતન મહાવિદ્યાલય ગેસ્ટ હાઉસની પાછળ બને છે. કેવો ખર્ચો થાય છે, કેવી રીતે બને છે, આ સાંદીપની સિવાય તાકાત નથી કોઈ કરી શકે. હું લગભગ પાઠશાળામાં જઈ આવ્યો, એક એવી પાઠશાળા નથી કે જ્યાં મને પાઠ્યપુસ્તક મંડળમાં તો મને 3 દિવસ રહેવાનો મોકો મળ્યો છે, પણ શેનું શાક છે એ ખબર ન પડે. અંદર જઈએ તો દાળ છે કે શાક છે ખબર નથી પડે. સત્ય હકીકત છે આગળમાં. ત્યાં સુધી હું આવ્યો આગળમાં. બસ ત્યાંથી લઈને અત્યારની સંખ્યા કરીએ તો 272 વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 9 થી શાસ્ત્રી તૃતીય સુધીમાં, અને આચાર્ય 1 અને 2 24 વિદ્યાર્થીઓ થાય છે. 11 + 13 થાય 296 આગળમાં. બસ અત્યારે 296 ક્યાં હતા અમે 300, એનો જ ભાઈશ્રી તમે આંકડો જાળવ્યો છે 300. હજી તમે કહેતા હોય કે 300 વિદ્યાર્થી જોઈએ. ભલે એક ક્લાસ આપણો ઓછો થઈ ગયો એટલે સંખ્યા એમ ઘટી ગઈ, કારણ કે 8મું ધોરણ ઘણા બધા પ્રાઇમરી શિક્ષકો આપણા છે જ, એની અમારું 8મું ધોરણ લઈ લીધું આગળ. એટલે સંખ્યા થોડીક ઓછી થઈ ગઈ આગળ. સ્વાભાવિક છે કે 7 ક્લાસ રહ્યા આગળમાં, 9, 10, 11, 12 ને શાસ્ત્રી 3 આગળમાં. પણ છતાં પણ અત્યારે હાલમાં
272 વિદ્યાર્થી શાસ્ત્રી તૃતીય સુધીના જ, અને આચાર્ય 24 11 + 13 હાલની સંખ્યા આગળમાં 296 વિદ્યાર્થીઓ છે, એટલે 300નો આંકડો છે આગળ. અને સેવાર્થ પ્રસ્થાનમાં કહું કે આ જે આપણા ગુરુજનો હતા, હજી ગુરુજીના ચોપડામાં જોજો આગળમાં માઇનસ આંકડો વધારે છે આગળમાં. ખિસ્સાના એ આપે છે, ખિસ્સામાં નાખતા નથી આગળમાં, ખિસ્સાના વિદ્યાર્થીને આપે છે આગળમાં. આવા જે કંઈ ગુરુજનો છે, અને ત્યારના વિદ્યાર્થીઓને જોઈને ભાઈશ્રી એમ થયું કે બસ, અને અમે કહેતા કે અમારો આધાર બને, બસ અનાથનો નાથ બને, બસ પૂજ્ય ભાઈશ્રી ના ચરણમાં નમસ્કાર કરું છું. અને એટલું આપ્યું છે, એટલે એક ડૉક્ટર કુરિયન દૂધ પીતા હે ઇન્ડિયા કેમ ભૂલી જઈએ આગળમાં, કારણ કે આ સૂત્ર લઈ આવનાર છે ડૉક્ટર કુરિયન આગળમાં. એના 2 સૂત્ર છે કે ખોટું કરતી વખતે સમાજ તમારી વાહ કરશે, પરંતુ સમાજનો સર્જનહાર કે સાંદીપનીનો સર્જનહાર જિંદગીમાં કોઈ પણ ક્ષણે ક્યારેય પણ સ્વીકારશે નહીં આગળમાં. બીજું વાક્ય છે કે સમાજ છે તમને માન આપશે, તમને ઉચ્ચ પદ આપશે, તમને રૂશ્વત આપશે, પણ જ્યારે જે આપે ત્યારે એટલું વિચારજો કે હું ક્યાંનો વિદ્યાર્થી છું આગળમાં. અને આપણે અહીંયા આવ્યા છીએ, એક કલેક્ટર હતો અને પોતાના ઘરે ગયો આગળમાં, ત્યારે એના અધિકારીઓ હતા, અને એને ખબર નહીં કે એના મા બાપ છે આગળમાં. કીધું કે આ ફલાણા જિલ્લાના કલેક્ટર છે. ત્યારે કલેક્ટર કે ઊભો રહે, હું કલેક્ટર જે તે જિલ્લાનો છું, પણ મારા મા બાપનો હું તો દીકરો છું અહીંયા આગળમાં. આપણે જે કંઈ હોઈએ આગળમાં, આપણે એક વિદ્યાર્થી તરીકે નહીં, જેવી રીતે મનુસ્મૃતિકાર કહે છે, જનિતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચેતે પિતર સ્મૃતા. આ જે 5 પ્રકારના પિતા છે, જનિતા જનક છે, જેવી રીતે મેં કહ્યું કે ન હોત તો મારું શું થાત. તમે બસ આનો આ પ્રશ્ન તમે તમારી જાતને કરો આગળમાં, ઉતારું આગળ, શરૂઆત મારાથી કરું છું આગળમાં. ઉપનેતા, પરમ દિવસે જ પૌત્રને પણ જીવન દીક્ષા આપી આગળમાં. ઉપનેતા આગળમાં યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, કદાચ સાંદીપની ન હોત તો મને શું આવડત. અન્નદાતા, ભાખરીની વાત કરી છે આગળમાં. અહીંથી નીકળીએ એટલે શેનો ભય હોય એટલું આપે છે, કંઈ ન હોય તો ભય હોય આગળમાં. આ તો નિર્ભય થઈને આપણે નીકળીએ છીએ. બસ વિશેષ કંઈ ન બોલતા આવી રીતે એક સાંદી ઇતિહાસ બરાબર ઇતિહાસ. ઇતિ મને ઇત્થમ, ઇતિ મંગલવાચક એ છે, એટલા માટે ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. ગીતાજીમાં છેલ્લે જોઈ ઇતિ એટલે અંતવાચક આવી જાય આગળ, ત્યાં મંગલવાચક આવી જાય. એટલા માટે શિક્ષાર્થી, દીક્ષાર્થી અને સેવાર્થી આગળમાં. શક્તોમ ઈચ્છા શિક્ષા આગળમાં, શક્રો શક્તો, મોક્તુમ ઈચ્છા મુમુક્ષા, ભોક્તુમ ઈચ્છા બુભુક્ષા, પાતુમ ઈચ્છા પીપાસા. એવી રીતે શક્તોમ ઈચ્છા શિક્ષા, બસ એટલી સમર્થતા આપી છે. પણ આ સમર્થતાને સ્વને કેન્દ્રમાં ન લઈને સર્વને કેન્દ્રમાં લઈ અને આપણું કામ કે આપણો પરિચય સમાજને આપીએ, ને એ સમાજ ભાઈશ્રીને કે હું આમ કરું છું એમ નહીં, ભાઈશ્રી મેં આ કર્યું છે એક ફોટો પાડીને દેવું એ નથી આગળમાં, કંઈ સ્વચ્છતા અભિયાન નથી આગળમાં, પણ સમાજ આપે કે ફલાણાએ આમ કર્યું છે આગળમાં. બસ પૂજ્ય ભાઈશ્રીના ચરણ કમળમાં પુનઃ નમસ્કાર કરી ઇમામ વાણી હું સમાપનોમી. અસ્તુ.